हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण, घनश्याम महाराज की जय। बराबर। तो अहींया आपणे चेप्टरनी अंदर लास्ट लेक्चरमां जे भण्या हता तेनाथी आगळ वधीने विद्युत ऋणता तरफ जईशुं। तो विद्युत ऋणता एटले शुं अने तेने असर करता परिबळो कया कया छे तेना विશે જોઈશું। પછી એના ડીપમાં એની થિયરી વિશે જોઈશું। સૌથી પહેલા અસર કરતા પરિબળો ભણી જઈએ તો આપણને બહુ જ ખૂબ જ સહેલું લાગે। વિદ્યુત ઋણતા એટલે કે રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધથી જોડાયેલા બે પરમાણુ વચ્ચેના બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષિત કરવાના માપક્રમને કહેવામાં આવશે અથવા ગુણાત્મક માપનને કહેવામાં આવશે વિદ્યુત ઋણતા કહેવામાં આવે છે। વિદ્યુત ઋણતા એટલે કે અહીં રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષિત કરવાની પરમાણુની ક્ષમતાના ગુણાત્મક માપનને વિદ્યુત ઋણતા કહેવામાં આવે છે। એટલે કે ધારો કે અહીંયા બે અલગ અલગ પરમાણુઓ છે, અલગ અલગ શું છે પરમાણુઓ છે, અને આ સહસંયોજક બંધ છે, સહસંયોજક બંધ છે, અને તેની વચ્ચે રહેલા બે ઇલેક્ટ્રોનને કહેવાય ઇલેક્ટ્રોન યુગ્મ। તો આ ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષિત કરવાની વૃત્તિને ધારો કે આ બાજુ આકર્ષિત કરે અને બીજો છે એને આ દિશામાં આકર્ષિત કરે, તો આ આકર્ષિત કરવાની જે ગુણાત્મક માપનની ક્ષમતા છે તેને કહેવામાં આવે છે વિદ્યુત ઋણતા। બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવું તેને કહેવાય વિદ્યુત ઋણતા કહેવામાં આવે છે। તો સૌથી પહેલું વિદ્યુત ઋણતા ઉપર અસર કરતું પરિબળ જોઈએ। તો પ્રથમ પરિબળ છે પરમાણવીય ત્રિજ્યા। પરમાણવીય ત્રિજ્યા અને વિદ્યુત ઋણતા એકબીજા સાથે વ્યસ્ત સંબંધ ધરાવે છે। એટલે કે રેડિયસ વધતી જશે તો વિદ્યુત ઋણતાને કહેવાય ઇલેક્ટ્રોનેગેટિવિટી, તો અહીંયા તેની વિદ્યુત ઋણતા શું થાય ઘટે છે। પરમાણવીય ત્રિજ્યા વધે તેમ વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટતું જાય છે। વિદ્યુત ઋણતા મતલબ ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ, ઇલેક્ટ્રોનને શું કરવાનું આકર્ષવું। એટલે વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોગેઇન એન્થાલ્પી સાથે સંબંધિત, બરાબર। કેવું છે ઇલેક્ટ્રોગેઇન એન્થાલ્પી, આકર્ષણ કરવું હોય તો ઇલેક્ટ્રોગેઇનમાં શું ભણી ગયા, તો આપણે ભણી ગયા છે આગળ ટોટલી કે રેડિયસ વધે તો જોડે જોડે યાદ કરીએ આયોનાઇઝેશન એનર્જી ઘટી જાય, અને ત્રિજ્યા વધે તો ડેલ્ટા EGH પણ શું થાય ઘટે છે, ઇલેક્ટ્રોન મેળવવાની ટેન્ડન્સીમાં શું થાય ઘટાડો થાય। તો સૌથી પહેલું પરિબળ છે પરમાણવીય ત્રિજ્યા। પરમાણવીય ત્રિજ્યા વિદ્યુત ઋણતા સાથે વ્યસ્ત સંબંધ ધરાવે છે। એટલે કે જેમ વિદ્યુત ઋણતા અને પરમાણુ ત્રિજ્યા વધતી જાય છે તેમ ઇલેક્ટ્રોનેગેટિવિટી વિદ્યુત ઋણતા ઘટે છે અને આયોનાઇઝેશન એનર્જી ઘટે છે, આયનીકરણ ઉર્જા અને ઇલેક્ટ્રો પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય પણ શું થાય ઓછું ઋણ બનતું જાય છે। ઉદાહરણ તરીકે HF, તો HF ની અંદર F જેનું કદ નાનું છે અને H નું કદ મોટું છે, F આ F છે અને આ H છે, બંને વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી છે। પરિણામે આ બંધના ઇલેક્ટ્રોન કોની તરફ આકર્ષિત થાય F તરફ, કારણ કે F ની રેડિયસ ઓછી છે માટે તેની વિદ્યુત ઋણતા વધી જાય, એટલે બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ શું કરે આકર્ષે છે। ત્યાર પછી આવશે અસરકારક કેન્દ્રીય વીજભાર। સિમ્પલ વસ્તુ એ કે જેનો Z મોટો હોય, Z એટલે ધન વીજભાર, તો એ શું કરે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે। એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર જે આપણે કહી શકીએ વિદ્યુત ઋણતાની સાથે સપ્રમાણ સંબંધ ધરાવે છે। અહીં અસરકારક કેન્દ્રીય વીજભાર વિદ્યુત ઋણતા સાથે સપ્રમાણ સંબંધ ધરાવે, એટલે આપણે કહી શકીએ કે Z ઇફેક્ટ અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય તેમ ઇલેક્ટ્રોનેગેટિવિટી પણ શું થાય વધતી જાય। અને આગળ ભણી ગયા
અસરકારક કેન્દ્રીય વીજભાર વધે તો આયોનાઇઝેશન એનર્જી વધે, એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જા વધુ આપવી પડે. અને જેટલું ઝેડ ઇફેક્ટ વધે તેમ ડેલ્ટા EGH ની કિંમતમાં પણ શું થાય? વધારો થાય. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન સહેલાઈથી મેળવતો હોય તો ઉર્જા વધુ મુક્ત કરે. ઉર્જા કેવી મુક્ત કરશે? વધારે મુક્ત કરશે. એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર એ વિદ્યુત ઋણતા સાથે સપ્રમાણ સંબંધ ધરાવે છે. એટલે ઝેડ ઇફેક્ટ વધે તેમ વિદ્યુત ઋણતાનું મૂલ્યમાં વધારો થાય છે. ઓકે બેટા, બે પરિબળો જોયા. આ પરિબળો યાદ રાખવાના જેથી તમારું કેમિસ્ટ્રી ઇનઓર્ગેનિકનું સરળ બની જાય. આ એક જ એવો ટોપિક છે જે બધી જ અસરો સમજાવે છે. ધાત્વીય ગુણધર્મ, એસિડિક ગુણધર્મ, બેઝિક ગુણધર્મ, તટસ્થ, આ બધું વિદ્યુત ઋણતા ઉપરથી નક્કી કરી શકાય છે. હવે આવશે પરમાણુ પરનો વીજભાર. પરમાણુ બે પ્રકારના વીજભાર ધરાવે, એક ધન વીજભાર અને એક ઋણ વીજભાર. આપણે આગળ ભણી ગયા આયનીય ત્રિજ્યામાં. જેમ પરમાણુ ઉપર ધન વીજભાર વધુ હોય તેમ તેની ત્રિજ્યા કેવી હોય? નાની હોય. ઋણ વીજભાર હોય તો એની ત્રિજ્યા મોટી થાય. ઋણ વીજભાર હોય તો ત્રિજ્યા કેવી થાય? મોટી થાય. અને ઋણ વીજભારમાં ત્રિજ્યા મોટી થાય તો આપણે આગળ હમણાં શીખી ગયા પરમાણુ ત્રિજ્યા વિદ્યુત ઋણતા સાથે કયો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. ક્લિયર? એટલે કે જે પરમાણુ ઉપર ધન વીજભાર આવતો હોય, જે પરમાણુ ઉપર ધન વીજભાર હોય તેની વિદ્યુત ઋણતા વધુ હોય છે, અને જે પરમાણુ પર ઋણ વીજભાર હોય છે તેની વિદ્યુત ઋણતા ઓછી હોય છે. એટલે એક્ઝામ્પલ તરીકે A+2, A+, A- અને A-2, તો સૌથી વધુ વિદ્યુત ઋણતા A2+ ની. કેમ? કારણ કે તેની ઝેડ ઇફેક્ટ સૌથી વધુ છે. ત્યાર પછી A+ અને સૌથી ઓછી A2- ની વિદ્યુત ઋણતા હોય છે. વિદ્યુત ઋણતા ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો આ એક ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો એક ટોપિક છે જેને મેં જોડે જોડે સંકળી લીધો છે. તો સંકરણ આપણે આગળ હવે પછીનું જે ચેપ્ટર આવશે, ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન, એની અંદર આપણે જુદા જુદા પ્રકારના સંકરણો ભણીશું. sp, sp2, sp3, dsp2, d2sp3, sp3d2, d3sp3, આ બધા જુદા જુદા પ્રકારના સંકરણો ભણીશું. પણ ઓર્ગેનિક માટે તો 3 જ સંકરણ મહત્વના છે. કયા 3 સંકરણ મહત્વના? sp3, sp2 અને sp. 3 સંકરણ મહત્વના છે. sp2 મતલબ, sp3 મતલબ શું? s કક્ષક અને 3 p કક્ષકોનું સંમિશ્રણ. sp3 મતલબ એક s અને 3 p કક્ષકો. ટોટલ કેટલી કક્ષકોનું સંમિશ્રણ? 4. તો s ની ટકાવારી કેટલી થાય? તો ટકા હંમેશા 100 માં હોય, તો એના કેટલા ભાગ કરવાના? 4. તો sp3 માં s ની ટકાવારી 25%. ક્લિયર? ત્યાર પછી sp2 માં s ની 1 અને p ની 2, ટોટલ 3. તો 100 ભાગ્યા 3 કરો તો s ના ભાગમાં કેટલો હશે? 33.33%. sp એક s અને એક p કક્ષક, તો sp સંમિશ્રણ થયું, ટોટલ કેટલી બની? 2. કેમ? s ની 1 અને p ની 2, તો ભેગી થાય એટલે 2 બને. બરાબર? જે s અને p ની સંખ્યા ભેગી કરો એની ટોટલ સંકર કક્ષકોની સંખ્યા થાય. ડીપમાં ભણીશું, બહુ મજા આવશે આના વિશે. તો આ કેટલા ટકા થયું? s 50%. કારણ કે 2 છે અને ટોટલ 100, તો s માટે કેટલું? તો 100 ભાગ્યા 2 એટલે 50% થયું. હવે વિદ્યુત ઋણતા s ની વધુ હોય છે. કેમ? s ને ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ છે. તો કેમ? એનું રીઝન તો આગળ આપણે શીખી ગયા કે s કક્ષક કદમાં નાની છે. s કક્ષક કદમાં નાની છે અને પાછી ગોળાકાર છે અને કેન્દ્રની ફરતે છે, એટલે કેન્દ્રની નજીકની કક્ષક છે. તો ઇલેક્ટ્રોન આકર્ષવાની ટેન્ડન્સી કેવી હોય? s કક્ષકની ખૂબ જ વધુ હોય. ક્લિયર? એટલે અહીં જે સંકરણમાં s% વધુ હોય, s કેરેક્ટર વધુ હોય, s કક્ષકની લાક્ષણિકતા વધુ હોય, તેની વિદ્યુત ઋણતા સૌથી વધુ બને. તો અહીંયા સૌથી વધુ વિદ્યુત ઋણતા sp ના s ની હોય છે. સૌથી વધુ વિદ્યુત ઋણતાનો ક્રમ લખીએ તો s કેરેક્ટર, %s કેરેક્ટર,
બરાબર. તો કોની અંદર વધુ? તો sp માં ગ્રેટર દેન sp2 ગ્રેટર દેન sp3. sp3 ના કાર્બનની વિદ્યુત ઋણતા સૌથી ઓછી અને sp ના કાર્બનની વિદ્યુત ઋણતા સૌથી વધુ હોય છે. એટલે તમે જાણો છો કે એસિટિલિન 10માં તમે શીખી ગયા C2H2. તો એસિટિલિનમાં કાર્બન કાર્બન વચ્ચે શું એ ત્રિબંધ હોય છે અને આ H અને આ H. આપણે આગળ ભણીશું ચોથા ચેપ્ટરમાં, જ્યાં ત્રિબંધ હોય તે કાર્બન sp સંકરણ બનાવે. ત્રિબંધ વાળો કાર્બન sp સંકરણ ફિક્સ મગજમાં ઉતારી દેજો કે ત્રિબંધનો કાર્બન sp સંકરણ, આ પણ sp સંકરણ. તો આની વિદ્યુત ઋણતા કેવી થશે? વધુ હશે. હવે કાર્બનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી શું કરશે? H ને પોતાની તરફ આકર્ષી લે અને H ને મજબૂતાઈથી એની તરફ આકર્ષીને જોડી રાખે, એને છૂટો થવા દે નહીં. અને થાય તો પછી ગયો. એટલે એસિટિલિનમાં sp સંકરણ હોવાથી તેમાંથી H મુક્ત કરવો મુશ્કેલ બને છે. 4 નંબરનો વિદ્યુત ઋણતાનો ટોપિક એ ખાસ અગત્યનો છે. આ ટોપિક તમને આવડે, સમજણ પડી જાય તો ઓર્ગેનિકની અંદર મોટા ભાગના જે ભૌતિક ગુણધર્મને લગતા MCQ હોય, ક્વેશ્ચનો હોય, શું ફેરફાર થશે, શું ચેન્જીસ થશે તે બધી ખબર પડી જાય. તો જેની અંદર S કેરેક્ટર વધુ હોય તેની વિદ્યુત ઋણતા વધુ. માટે sp ના કાર્બનની વિદ્યુત ઋણતા સૌથી વધુ છે. કેમ? કારણ કે એમાં ટકા S ના 50. sp2 ના કાર્બનની વિદ્યુત ઋણતા 33.33% જેટલી અને sp3 ના કાર્બનની વિદ્યુત ઋણતા માત્ર 25% જેટલી જ હોય છે. ઓકે, આ તો વિદ્યુત ઋણતા પર અસર કરતા પરિબળો. હવે આપણે આવર્તની વાત કરીએ તો આવર્તમાં ડાબાથી જબા તરફ જતા વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધતું જાય છે. પરિબળો ઉપરથી ડાયરેક્ટ ઉઠાવી લેવાય. તમે જાણો છો આવર્તની અંદર ડાબાથી કઈ તરફ જાઓ છો? જબા તરફ. તો આગળ આપણે ભણી ગયા ડાબાથી જબા તરફ જઈએ તો આવર્તની અંદર મુખ્ય ક્વોન્ટમાંક n ની કિંમત કેવી રહે છે? અચળ. કેવી રહે છે? અચળ. તેના કારણે Z ઇફેક્ટ વધી જાય છે. આ પણ શીખવાડ્યું. Z ઇફેક્ટ વધી જાય તો અહીંયા રેડિયસ ઘટી જાય અને રેડિયસ ઘટી જાય તો ઇલેક્ટ્રોનેગેટિવિટીનું મૂલ્ય શું થાય? વધી જાય છે. વિદ્યુત ઋણતાનું મૂલ્ય શું થાય? વધે. એટલે આવર્તમાં ડાબાથી જબા તરફ જવાથી વિદ્યુત ઋણતા રેડિયસનું મૂલ્ય ઘટે. પરમાણ્વીય ત્રિજ્યા અને પરમાણ્વીય ત્રિજ્યા ઘટવાને કારણે આપણું જે ઇલેક્ટ્રોન છે એ સંયોજકતા ઇલેક્ટ્રોન એ કેન્દ્ર તરફ વધુ આકર્ષણ ધરાવે, કેન્દ્ર તરફ પ્રબળ આકર્ષણ ધરાવે. માટે વિદ્યુત ઋણતાનું મૂલ્ય હંમેશા ડાબાથી જબા તરફ જતા એ વધતું જાય. તે પણ ક્યાં? તો આપણે લખીએ લિથિયમથી ફ્લોરિન. ઉમદા વાયુ માટે વાત કરી શકાય નહીં. ઉમદા વાયુ સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના ધરાવે માટે તેમાં ઇલેક્ટ્રોન આકર્ષણ જેવું કશું હોતું નથી. ઓકે, તો આવર્તમાં ડાબાથી જબા તરફ જતા વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધતું જાય છે. કેમ વધે છે? એનું કારણ આપણે દરેક ટોપિક આયનીકરણ, એન્થાલ્પી, પછી ઇલેક્ટ્રોન બંધુતા બધામાં ઇલેક્ટ્રોન રચના લખીને શીખ્યા છીએ કે આપણે જોયું હતું કે આવર્તમાં મુખ્ય ક્વોન્ટમાંક n બદલાતો નથી. એ તો એમના એમ જ રહે છે. પણ Z ઇફેક્ટમાં વધારો થતો જાય છે જેના કારણે રેડિયસ ઘટે છે અને પરમાણુ ત્રિજ્યા ઘટવાને કારણે ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ બળ વધી જાય એટલે વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધતું હોય. મેં શોર્ટમાં EN લખ્યું છે, ઇલેક્ટ્રોનેગેટિવિટી. તો આવર્તમાં પરમાણુ ત્રિજ્યા ઘટવાની સાથે સાથે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ બળ વધે માટે વિદ્યુત ઋણતાનું મૂલ્ય શું થાય? વધતું જાય છે. તો તમારે અહીંયા યાદ રાખવાનું છે. તો અહીંયા જે વિદ્યુત ઋણતાઓ છે એ વિદ્યુત ઋણતાના મૂલ્યો એ જુદા જુદા માપક્રમ દ્વારા નક્કી કરવામાં આવેલા છે.
કયા માપક્રમ દ્વારા નક્કી થયા તે આપણે આગળ જોઈશું. તો સૌથી વિદ્યુત ઋણતાની વાત કરીએ તો લિથિયમની વિદ્યુત ઋણતા 1 એકમ તરીકે સ્વીકારવામાં આવી છે. પાછળ જતા પૌલિંગ નામના વૈજ્ઞાનિક આવ્યા, તેમને ફ્લોરિનની વિદ્યુત ઋણતા સ્વીકારી 4 એકમ. ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેટલી સ્વીકારી? 4 એકમ. તો અહીંયા લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન તરફ જતા વિદ્યુત ઋણતાના મૂલ્યમાં ક્રમશઃ વધારો થાય. એ પણ સિમ્પલ છે, યાદ રહી જાય. 0.5 વધારતા જાઓ. 1 1.5, 2 2.5, નાઇટ્રોજન 3, ઓક્સિજન 3.5 અને ફ્લોરિન 4 છે. એ જ પ્રમાણે આપણે ત્રીજો આવર્ત સોડિયમથી શરૂ કરીને ક્લોરિન તરફ જઈએ તો વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધતું જાય છે. એનું રીઝન એક જ, રેડિયસ શું થાય? ઘટે છે. તો સોડિયમની વિદ્યુત ઋણતા છે 0.9. તો તમે જોઈ શકો 0.3 ઉમેરતા ગયા ફક્ત આના સિવાય. બાકી બધામાં શું કર્યું? પાછળના બે સિવાય બાકીનામાં 0.3 ઉમેર્યા. 0.9માં 0.3 ઉમેરો 1.2, 1.2માં 0.3 ઉમેરો 1.5, 1.5માં 0.3 ઉમેરો 1.8, પછી સીધું 4. તો અરે 3 ઉમેર્યા તો 2.1, પછી 4 અને પછી 5. ઓકે, ક્લિયર? આ હતું આપણી આવર્તમાં વિદ્યુત ઋણતા. ઓકે, હવે આવશે સમૂહમાં. સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધતું, વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટે છે. સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા વિદ્યુત ઋણતાનું મૂલ્ય શું થાય? ઘટે છે. કેમ ઘટતું જાય? તો તમે કોઈ પણ સમૂહ લઈ લો, સમૂહ 1 લો અથવા સમૂહ 17 લઈ લો. તો એનું કારણ છે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા, એટલે ટોપ ટુ બોટમ, ટોપ ટુ બોટમ તરફ જઈએ તો ટોપ ટુ બોટમ તરફ જતા n મુખ્ય ક્વોન્ટમાંક વધે છે. એટલે આ કેન્દ્ર છે, કેન્દ્રની ફરતે પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, આ રીતે n ની કિંમતમાં સતત શું થતો જાય? વધારો. હવે n વધે તો રેડિયસ વધે, અને રેડિયસ વધે તો સાથે સાથે અહીંયા આપણે જાણીએ છીએ કઈ અસર વધતી જાય? શિલ્ડિંગ અસર વધતી જાય. કઈ અસર વધતી જશે? શિલ્ડિંગ અસર વધે. શિલ્ડિંગ, આંતરિક કોષની શિલ્ડિંગ અસર વધે. શિલ્ડિંગ અસર વધે તો શું થશે? સીધો Z ઇફેક્ટ ડાઉન આવે. અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે તો ઇલેક્ટ્રોનેગેટિવિટી પણ ઘટે. એટલે રેડિયસ સમૂહમાં વધતી હોવાને કારણે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધતું જાય છે, માટે વિદ્યુત ઋણતાના મૂલ્યમાં સતત ઘટાડો થાય છે. ઓકે, આ હતું સમૂહ વિશે. તો સમૂહમાં પરમાણુ ત્રિજ્યા વધવાની સાથે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પરનું આકર્ષણ બળ ઘટે છે, માટે વિદ્યુત ઋણતાના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થતો હોય છે. આ ઘટાડો રાખજો, બરાબર, ઘટાડો થાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે સમૂહ 1, સમૂહ 1માં લિથિયમની વિદ્યુત ઋણતા કેટલી છે? તો 1. પછી 0.1 ઘટાડતા છેલ્લેથી 2માં 0.8, તો 0.1, 0.9, 0.8 અને 0.7. ત્યાર પછી હેલોજન સમૂહમાં, તો હેલોજન સમૂહની અંદર જુઓ તો હેલોજન સમૂહમાં સૌથી વધુ વિદ્યુત ઋણતા ફ્લોરિનની 4, પછી 3, પછી 2.8, 2.5 અને 2.2 છે. કેટલી છે? 2.2 છે. એટલે વિદ્યુત ઋણતાનું મૂલ્ય સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા ઘટતું જાય છે. ઓકે, તો MCQમાં પૂછે આવર્ત કોષ્ટકમાં કયા સેકન્ડ તત્વની વિદ્યુત ઋણતા વધુ હશે? આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણતા કોની? ફ્લોરિનની. ક્લિયર? તો સેકન્ડ નંબરે કોણ છે? તો સેકન્ડ નંબરે આપણને સૌથી વધુ વિદ્યુત ઋણતા આપતું તત્વ ઓક્સિજન. કેટલી છે એની? 3.5 ઇલેક્ટ્રોનેગેટિવિટી. એટલે MCQ માટે આ બંને વસ્તુ ખાસ યાદ રાખજો બેટા. તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેટલી છે? 4, ઓક્સિજનની 3.5. એટલે આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણતા ફ્લોરિનની અને સેકન્ડ નંબરે ઓક્સિજનની છે. ઓકે, ત્યાર પછી વિદ્યુત ઋણતા
ની માપક્રમ. તો વિદ્યુત ઋણતાના માપક્રમ માટે જુદી જુદા રજૂ કરવામાં આવે છે. તત્વોની વિદ્યુત ઋણતા માટે ઘણા બધા સંખ્યાદર્શક માપક્રમોનો વિકાસ થયો, જેની અંદર પાઉલિંગનો માપક્રમ જે સૌથી વધુ પ્રમાણમાં સ્વીકારેલો છે, મુલિકન, જાફે, ઓલરેડ, રોચવ. તો આ બધામાં સૌથી વધુ સ્વીકાર્ય બન્યો કયો? પાઉલિંગનો માપક્રમ. તો અહીં અમેરિકન વૈજ્ઞાનિક પાઉલિંગે ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધુ સ્વીકારી. ફ્લોરિનની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા સૌથી વધુ સ્વીકારી અને પોતાની રીતે જ ફ્લોરિનની વિદ્યુત ઋણતા તેને 4 એકમ આપી હતી. કેટલી આપી હતી? 4 એકમ.